વોર્ડ નંબર 13ના વિસ્તારમાં આવેલા રાજસ્તંભ સોસાયટીના રસ્તા એસઆરપી ગ્રુપ 1 દ્વારા રસ્તાઓ બંધ કરી દેવાતા લોકોનું સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન। વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા સોસાયટીમાં લોકોને સોસાયટીમાંથી અવરજવર માટેનો રસ્તો એસઆરપી ગ્રુપ 1 દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આજરોજ સ્થાનિક રહીશોએ વિસ્તારના કોંગ્રેસના નગરસેવક બાળુભાઈ સુર્વેની આગેવાનીમાં ભેગા થઈને તંત્ર સામે નારાજગી દર્શાવી હતી। સ્થાનિક રહીશોનું કહેવું છે કે છેલ્લા 30 વર્ષ ઉપરાંતથી અમે અહીંયા રહીએ છીએ। આ રસ્તો પહેલાં ખુલ્લો હતો અને હવે છેલ્લા 20 દિવસથી આ રસ્તો એસઆરપી દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે નાના બાળકો, સિનિયર સિટીઝન, મહિલાઓને ઘણી તકલીફો પડી રહી છે। રસ્તો બંધ કરી પતરા મારી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત તેની ઉપર ઝાડી ઝાકરા નાખવામાં આવ્યા છે, તેના કારણે સાપ સહિતના ઝેરી જીવજંતુઓ નીકળે છે। આ એક રસ્તો હતો કે જેના કારણે અમે નજીકમાં આવેલા શહેરના પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરે દર્શન અર્થે જઈ શકતા હતા। આજે અમારે પણ 1.5 થી 2 કિલોમીટર ફરીને જવાની ફરજ પડી રહી છે। આ અંગે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હોવાનું સ્થાનિક કોર્પોરેટર બાળુભાઈ સુર્વેએ જણાવ્યું હતું। અમે સિનિયર સિટીઝન છું, 80 વર્ષની ઉંમર છે। મારાથી બહુ ઊભું નથી રહેવાતું, ચલાવતું પણ નથી, છતાં પણ કાશી વિશ્વનાથ મંદિર અમે દર્શન કરવા જતા હતા રોજ, છતાં એની જગ્યાએ આ લોકોએ પતરા મારી દીધા છે। અમારાથી કંઈ જવાય એવું છે નહીં, ફરીને બી અમારાથી જવાય નહીં, ચાલીને કંઈ અહીંયા ચલાતું જ નથી। સિનિયર સિટીઝન છે, અમારી ઉંમર 80 વર્ષની સાહેબ છે। નામ રજનીકાંત ગાંધી, નામ રાજસ્તંભ સોસાયટી। અમારા વિસ્તારમાં રાજસ્તંભ સોસાયટીમાં છેલ્લા 35 થી 40 વર્ષથી જે રસ્તો ખુલ્લો હતો એ એસઆરપી ફર્સ્ટ ગ્રુપવાળાએ છેલ્લા 25 દિવસથી બંધ કરી દેવામાં આવે છે ને એટલી મુશ્કેલી પડે છે। એના લીધે આજે વિસ્તારની માતાઓ, બહેનો, સિનિયર સિટીઝન, બાળકો ભેગા થયા હતા કે જે રસ્તાથી અમારા વિસ્તારના લોકોને મંદિરમાં જવું હોય, દર્શન કરવા જવાનું થાય, કોઈને સ્કૂલમાં બાળકને મૂકવા જવાનું હોય, એટલે આ રસ્તો અમને બધાને શોર્ટ પડતો હતો, એટલે સોસાયટીના લોકો એ રસ્તાનો ઉપયોગ કરતા હતા। અચાનક એસઆરપીવાળાએ રસ્તો બંધ કરી દીધો છે, પતરા મારી દીધા છે અને અમે પૂછવા ગયા હતા, અમને એવું બતાવવામાં આવ્યું કે અહીં દારૂગોળો હોય છે, હથિયાર હોય છે, એના લીધે સિક્યુરિટી માટે અમે બંધ કર્યો છે। પણ તમે સમજી શકો કે ક્રિકેટની ટુર્નામેન્ટ હોય ગ્રાઉન્ડમાં, એ ચાલતી હોય, એ ચલાવે, પાર્ટી પ્લોટ આપવામાં આવે, એમાં બહારના લોકો આવે, એમાં ચાલે। તો આ તો અમારા વિસ્તારના લોકો 40 વર્ષથી અહીં રહેતા હોય, એમને આવવા જવાનો જે રસ્તો છે એટલો ખુલવામાં આવે, એના લીધે અમે મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે, ગૃહમંત્રીને બી લખ્યો છે ને એમાં પણ અમારું આ કામ રસ્તો ખુલવામાં નહીં આવે તો વિસ્તારના સોસાયટીના તમામ લોકો ભેગા થઈને મુખ્યમંત્રી સાહેબને મળવા જઈશું ટાઈમ સમય લઈને કે વહેલી તકે આ રસ્તો ખોલવો જોઈએ। લોકોને કેટલા બધાને મુશ્કેલી પડતી હોય છે, કેટલા લોકોને આ શોર્ટકટ રસ્તો થાય છે, નહીં તો લોકોને 1 કિલોમીટર ફરીને અડધો કિલોમીટર થઈને ઠેક મંદિરે જવું પડે છે। એટલે વહેલી તકે આ રસ્તો ખોલવામાં આવે। જે તે અધિકારી છે, જે એસઆરપીના અધિકારી હશે, એમને અમારી વિનંતી છે કે વહેલી તકે સાહેબ આ રસ્તો ખોલવામાં આવે તો લોકોને સરળતાથી લોકો દર્શન કરવા જાય, બાળકો સ્કૂલમાં જાય અને લોકો તમામ લોકોને સુવિધા મળે એવું અમારી માગણી છે।